મિત્રો આપણે આ કૃષિ વિદ્યાનું વૈદિક વલોણા છે તેના વિશે આપણને રાકેશભાઈ જણાવશે કેટલા કેપેસિટીના છે. તો આ વલોણું કેટલા કેપેસિટી છે રાકેશભાઈ? તો મારી પાસે આ 20 લીટરની કેપેસિટી વાળું છે. મારી પાસે 1 થી 3 લીટર, 1 થી 5 લીટર, 1 થી 7 લીટર, 2 થી 10 લીટર, 15 લીટર, 25 લીટર એવી રીતે મારી પાસે ટોટલ 200 લીટરની કેપેસિટી વાળો વલોણા છે. બંને બાજુ રિવર્સ ફોરવર્ડ ઓટોમેટિક ફરશે. બરાબર, આવી રીતે બંને બાજુ ઓટોમેટિક રિવર્સ ફોરવર્ડ ઓટોમેટિક ફરશે. બરાબર. આ વલોણું છે કેટલા લીટર સુધીનું? આ 1 થી 5 લીટરનું છે. 1 થી 5 લીટરનું છે. મને આ પણ બંને બાજુ ઓટોમેટિક રિવર્સ ફોરવર્ડ ઓટોમેટિક જ ફરશે બધા. જોઈ શકો છો. અને સાગના લાકડાનું ફૂલ આ સાગના લાકડાનું આવશે, પણ તમારે જે લાકડામાં જોતું હશે એ લાકડામાં તમને મળી જશે. બરાબર. આ કેટલા લીટરનું કેપેસિટી વાળું છે? આ 1 થી 10 લીટરની કેપેસિટી વાળું છે. એડજસ્ટેબલ છે. 1 લીટર હોય તો તમારે નીચું કરી શકો, 5 લીટર હોય તો મીડિયમ, અને એનાથી વધારે હોય તો એની ઉપર પણ તમે કરી શકો. ઓકે. હા. અને આ એડજસ્ટેબલ વાળું, પછી આ એનાથી નાના આ કેટલા લીટરનું છે? આ 1 થી 3 લીટરનું છે. આ જો આ 1 થી 3 લીટરનું છે. નાના ઘર પરિવાર માટે, 1-2 જણા હોય એની માટે, પોતે ઘરે દહીં જમાવ ઓલા માખણ. આ 1 થી 3 લીટરનું છે. નાના ઘર પરિવાર માટે, 1-2 જણા હોય એની માટે, પોતે ઘરે દહીં જમાવ ઓલા માખણ કરવા માટે તૈયાર કરતા હોય એના માટે. લેશો એક્ઝિબિશન માંથી તો 2000. બરાબર. મોટી ગૌશાળા ચલાવતા હોય એના માટે હા, એમની માટે છે મારી પાસે 25 લીટર થી લઈને 50 લીટર, પછી એની 25 મોડલ છે ડાયરેક્ટ 200 લીટર સુધીનું. બરાબર. હવે આ એક આખું લાકડાનું છે, સાગના લાકડાનું, એના વિશે જણાવો. એમાં મારી પાસે 3-4 મોડલ છે. તેમાં તમારે કોઈ પણ લાકડામાં જોશે તો એ લાકડામાં તમને મળી જશે. મારી પાસે જો આ રીતે ભરવામાં આવશે. પહેલા આપણે કેમ ઘરે વલાવતા કે હાથથી ફેરવતા, તમે જોઈ શકો. આ દેશી વલોણું છે. આવી રીતે બધા ઓટોમેટિક બીજા વલોણા છે ને એ ઓટોમેટિક ફરે છે. આવી જ રીતે ઓટોમેટિક મોટરથી જ ફરે છે બીજા બધા વલોણા છે. આ આપણે દેશી વલોણું છે એ રીતે.